આજની રાશિ એટલે કે મેષ રાશિથી કરીએ, એટલે કે દૈનિક ભવિષ્યની પહેલી રાશિ એટલે કે મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આજના દિવસની અંદર ધન સંબંધિત તમને વધારો થતો જોવા મળી શકે. સમસ્યાઓની અંદરથી તમને માર્ગદર્શન મળતું જણાય. માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. પરિસ્થિતિમાંથી તમને માર્ગ મળી શકે અને વિશેષ માત્રામાં તમને સારો લાભ મળતો જણાય. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હિરણ્ય વર્ણાભરણીમ સુવર્ણ રજતસ્ત્રજામ શ્રી સુક્તમનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. મેષ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તમારા ઉત્સાહની અંદર વિશેષ માત્રામાં વધારો થતો જણાય. આ સમયગાળાની અંદર ભાઈઓ અને પરિવારના સભ્યોનો સુંદર મજાનો સહકાર મળી શકે. અમૂલ્ય વસ્તુ મેળવવાની તક તમને મળતી જણાય ને મહત્વપૂર્ણ નિર્ણય ન લેવા તમારા માટે હિતાવહ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા કરવી તમારા માટે હિતાવહ છે. વૃષભ રાશિવાળા જાતકોની વાત. મિથુનના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. ધન, પદ અને પ્રતિષ્ઠાની અંદર વધારો થાય ને પરિવાર અને સંતાનોના પ્રશ્નને તમે હળવા બનાવી શકો. માતાના આશીર્વાદથી ધન પ્રાપ્તિના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ભગવાન શિવ એના મંત્રના વિશેષ જપ કરો, તમને સારો લાભ મળી શકશે. ને વાત હવે કરીએ કર્ક રાશિ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. યાત્રા પ્રવાસથી આજે તમને સારો લાભ મળી શકે. સન્માન અને લાભ આ બંનેની તમને સુંદર મજાની પ્રાપ્તિ થતી જણાય. સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી જરૂરી છે અને કારણ વગરનો તણાવ, કારણ વગરનું ટેન્શન, કારણ વગરની ચિંતા તમારે ન લેવી તમારા માટે હિતાવહ છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજીની ઉપાસના કરો, વિશેષ લાભ મળશે. મિત્રો, આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. વાત દર્શક મિત્રો કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. પિતા અથવા વડીલોનો સુંદર મજાનો સહકાર મળતો જણાય. ભાગ્યમ ફલતી સર્વત્રમ, ભાગ્ય બળની અંદર વધારો થઈ શકે. પરિવારની અંદર થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન રહે અને તમારે તમારી વાણી ઉપર સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. સિંહ રાશિવાળા જાતકોએ ખાસ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા જે કરો, તમને વિશેષ લાભ મળશે. મંગળ અને રાહુની યુતિ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાશે. સંતાન પક્ષ તરફથી તમને સારો લાભ મળી શકે. ધન પ્રાપ્તિના ઉત્તમ પ્રકારના યોગો આજે જણાઈ રહ્યા છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી સાવધાની રાખજો. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ છે નારાયણ. આ નારાયણની ઉપાસના કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકે. કન્યા રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. હરિફાઈ વાળા કામકાજની અંદર આજે તમારો વિજય થતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જરૂરી છે. અટવાયેલા કામ તમારા પૂર્ણ થતા જણાય ને વિરોધીઓ પરાસ્ત થતા જણાશે. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોતો હોય ને તો અવશ્ય શિવજીની પૂજા કરો, પંચામૃતનો અભિષેક કરો, વિશેષ લાભ મળશે. ને વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક યોજનાઓ આજે તમે સફળ બનાવી શકો. સન્માન અને ધનનો તમને લાભ મળતો જણાય. સંતાન સંબંધિત સારું સુખ તમને મળી શકે. વ્યવસાયની અંદર આજે તમને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાશે. ધન રાશિ મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાય અને રોજગારની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. મકાનનું સુખ આજે સારું મળે. નવા વાહન લેવાના યોગ છે અને ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો પણ તમારે બહુ જરૂરી છે. આજે મકર રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર આદિત્યાય નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળશે. વાત દર્શક મિત્રો કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ધન વપરાશની ચીજોની અંદર આજે વધારો થાય. આજીવિકાની નવી નવી તકો મળી શકે. પરિવારની અંદર સામાન્ય
તણાવ, ટેન્શન, ચિંતા રહેતું જણાય ને આવક જાવકનું પ્રમાણ આજે જળવાઈ રહેશે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ભગવાન શિવ એના મંત્રના વિશેષ જપો કરો, તમને સારો લાભ મળી શકશે. મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયિક યોજનાઓ આજે પરિપૂર્ણ થતી જણાય. ચામડી અને પેટને લગતી સામાન્ય ફરિયાદ રહી શકે. પરિવારજનોનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને ભાગીદારીવાળા કામકાજમાં સાવચેતીપૂર્વક કામ કરવું તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો ખાસ કરીને તમારા કુલદેવીની પૂજા કરજો. અવશ્ય તમને સારો લાભ મળશે. મંગળ રાહુ